રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટની બંધારણીય કાયદેસરતાને બહાલી આપતા નિર્ણયને પડકારાયો છે। સુપ્રીમ કોર્ટે અરજદારની રજૂઆતોને સાંભળીને રાજ્ય સરકારને પાઠવી નોટિસ। અરજદારે લેન્ડ ગ્રેબિંગ એક્ટને રાજ્યના નાગરિકના હકો પર તરાપ મારતો ગણાવ્યો છે। લેન્ડ ગ્રેબિંગ એક્ટથી નાગરિકના મૂળભૂત અધિકારોનું હનન થતું હોવાની દલીલ પણ કરાઈ છે। સુપ્રીમ કોર્ટે અરજદાર સામે થનારી કાર્યવાહી પર મનાઈ હુકમ આપ્યો છે। સુપ્રીમે રાજ્ય સરકારને આ મામલે આગામી મુદત સુધીમાં ખુલાસો કરવાનો પણ હુકમ કર્યો છે। હાઈકોર્ટના હુકમ સામે અરજદાર શ્રી દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ। નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવે કે આ કાયદાનો અમલ જે રીતે દર્શાવવામાં આવ્યું છે હાઈકોર્ટના હુકમમાં, જો એ રીતે આ કાયદાનો અમલ કરવામાં આવે એટલે કે બધા જૂના ઓર્ડર્સ, જૂના ડિક્રી અને જે પણ બીજા બધા જે સેટલ ટ્રાન્ઝેક્શન્સ છે એના ઉપર જો આ કાયદાનો અમલ કરવામાં આવશે તો આ કાયદો એની અમલવારી એ ગેરબંધારણીય ગણાશે।